कॉम्प्लेक्स में नेशनल इन्विटेशन कराटे चैंपियनशिप का आयोजन किया गया था। आज समा स्पोर्ट कॉम्प्लेक्स में नेशनल इन्विटेशन शोतोकन कराटे चैंपियनशिप का आयोजन किया गया था। इस नेशनल कराटे चैंपियनशिप में देश भर के विभिन्न राज्यों में से करीबन 800 जितने कराटे के खिलाड़ियों ने हिस्सा लिया था। इस स्पर्धा में 6 साल की आयु से लेकर युवा वर्ग के कराटे खिलाड़ियों ने हिस्सा लिया था। साथ ही विजेता खिलाड़ियों को गोल्ड, सिल्वर और ब्रॉन्ज मेडल देकर सम्मानित किया गया था। इस स्पर्धा का आयोजन सिहान विजय सोलंकी, सिहान महेश रावल, सिहान मयंक दलाल एवं सिहान ईशान अग्रवाल की ओर से किया गया था। इवेंट राख्यो छे एना माटे बेस आ नेशनल इन्विटेशनल कराटे चैम्पियनशिप આપણે બરોડામાં સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં યોજાયેલી છે। એમાં અલગ અલગ સ્ટેટથી 800 જેટલા પાર્ટિસિપેટે ભાગ લીધો છે અને અહીંયા જે ટુર્નામેન્ટ છે એ ટુર્નામેન્ટની અંદર ઘણા જે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ એ રીતે જે દીકરા દીકરીઓ, છોકરા છોકરીઓ અહીંયા આગળ જે વિનર્સ થયા છે એમને એ લોકોને ટ્રોફી આપવામાં આવી છે અને નેશનલ ટુર્નામેન્ટ ફર્સ્ટ અમારે અહીંયા સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં 19-20 તારીખને યોજવામાં આવી છે। એની અંદર ઘણા સારા 800 જેટલા પાર્ટિસિપેટોએ ભાગ લીધો છે અને એ લોકો જેમ જેમ આ રીતે સ્ટેટ લેવલથી, ડિસ્ટ્રિક્ટ લેવલથી સ્ટેટ લેવલ, નેશનલ લેવલ સુધી પહોંચ્યા છે। હવે અમારો એ પ્રોગ્રામ છે કે ધીરે ધીરે આ લોકો ઇન્ટરનેશનલ લેવલ સુધી આગળ વધારે WKF સુધી આગળ વધી શકે એ અમારો પ્રોસેસ છે કે જેમ જેમ છોકરાઓ જેમ જેમ આગળ જાય છે એ પ્રમાણે અમે લોકો આગળ લઈ જવા માટે એ લોકોનું ઉજ્જવળ ભવિષ્ય માટે અમે લોકો આ પ્રોગ્રામ કરી રહ્યા છે।